દ્રૌપદીના વસ્ત્રહરણની જે ઘટના છે એ આપણાને શું શીખવે? મહાભારત છે, મહાભારતનો એક ઉત્તરાર્ધ છે, અને એ ઉત્તરાર્ધમાં એક અલગ પુસ્તક એના માટે લખાયેલું છે, અને એમાં કૃષ્ણ એ વખતે એમ કહે છે કે મેં હી મહાભારત. અને આ પ્રશ્ન દ્રૌપદીએ પૂછ્યું કે વસ્ત્રાહરણ સમય તમે મોડા કેમ આવે, અથવા તો આટલી છેલ્લી ગાંઠ ખુલવાની બાકી હતી અને ત્યાં સુધી તમે કેમ રાહ જોડાઈ? ત્યારે કૃષ્ણ કહે છે કે મેં રાહ નથી જોડાઈ, રાહ તે મને જોડાઈ છે. કૃષ્ણ દ્રૌપદીને કહે છે મેં રાહ નથી જોડાઈ, દ્રૌપદી તે મને રાહ જોડાઈ છે. યાદ કરતે વચન માંગ્યું તો હું બોલાવું પછી જ આવવાનું. કૃષ્ણને દ્રૌપદી એવું કહ્યું હતું કે હું બોલાવું પછી જ આવવાનું. દ્રૌપદી ભરી સભામાં જ્યારે છેલ્લા પાસા નંખાતા હતા અને એ વખતે યુધિષ્ઠિર હારતો હતો ને, એ જ સમયે હું હસ્તિનાપુરના મહેલના ઉમરાની બહાર ઉભો હતો. હું આવીને ઉભો રહ્યો. તને જ્યારે કેશ પકડી અને ભરી સભામાં લાવવામાં આવે છે ને, એ વખતે પગ ઉઠાવીને ઉમરો ઓળંગવા માટે તૈયાર ઉભો હતો. દુશાસને જ્યારે તારી સાડી ખેંચવાનો પ્રયત્ન કર્યો ત્યારે હું બીજો પગની એડી ઊંચી કરી દીધી હતી. મને એમ હતું કે તે વચન લીધેલું છે મારી પાસેથી કે હું બોલાવું પછી આવવાનું. હું રાહ જોતો હતો તું મને બોલાવે, અને મને એમ હતું કે હવે દુશાસને સાડી પકડી છે, તું મને બોલાવી લઈશ. પણ એ વખતે તે ભીષ્મના પગ પકડ્યા. દ્રષ્ટિ વગરના ધૃતરાષ્ટ્રની પાસે તમે ગયા, તમે કુલગુરુ કૃપાચાર્ય પાસે ગયા. પાંચાલી, તમને મારી યાદ ન આવી, હજી તમે મને યાદ નહોતો કર્યો. પાંડવ જેણે તમને દાવ પર મૂક્યા હતા, એ પાંડવની પાસે તમે ગયા, યુધિષ્ઠિરની પાસે ગયા, તમે મને ન બોલાવ્યો. હજી હું તમને યાદ નહોતો આવ્યો. એક એક રાજાની આગળ હાથ જોડી અને તમે માંગતા હતા કે મને બચાવો, પણ હજી હું તમને યાદ નહોતો આવ્યો. અને જે સમયે સાડી દુશાસન ખેંચતો હતો અને છેલ્લી ગાંઠ ખુલવાની બાકી હતી ને, એ સમયે તમને હું યાદ આવ્યો તો તમે એમ બોલ્યા કે દ્વારિકાથી કૃષ્ણ આવ. એટલે હું તમારા ઉમરા પર ઉભો હતો, ત્યાં દ્વારિકા ગયો, કુ બોલાવ્યું, ત્યાં દ્વારિકા જઈને પાછો આવ્યો. અડધો શ બોલાવ્યો, ત્યાં હાજર હતો, અણ બોલાતું હતું, ત્યાં તમારા વસ્ત્ર હું પૂરતો હતો. તમને મને બોલાવવામાં વાર લાગી, મને આવવામાં વાર નથી. કેમ છે ને, આપણી સ્થિતિ પણ આવી હોય છે. સમજવાનું એ છે ક્યારેક આપણે ઈશ્વરને આપણા મનથી, આપણી બુદ્ધિના બળથી આપણે ઈશ્વર તત્વને બાંધતા હોઈએ છીએ. એના સાક્ષાત્કાર સુધી પહોંચવાની જે રસ્તો છે ને, એ રસ્તો લાંબો આપણે આપણી બુદ્ધિથી કરી દેતા હોઈએ છીએ. 15 સેમીની ફૂટપટ્ટી લઈ અને દરિયો માપવા ન જવાય, બસ એવી જ રીતે બુદ્ધિના બળથી ક્યારેક ઈશ્વર તરફ ન જઈ શકાય. એના માટે આત્મબળ હોવું જોઈએ, એ બહુ જરૂરી છે. તો એ વસ્ત્રાહરણની જે લીલા છે એનો તો હું ધારું તો લગભગ 2 કલાક કિસ્સા થઈ શકે. આપણે આગળ. હા, આપણે રાધા કૃષ્ણની મિત્રતા, કૃષ્ણ સુદામાની મિત્રતાનું તો લોકો જાણતા જ હોય છે, પણ દ્રૌપદી અને કૃષ્ણની મિત્રતા પણ બહુ ચર્ચામાં રહેલી વસ્તુ છે. તો એ તમે કેવી રીતે જુઓ છો? એ છે ને, એનું એક આધ્યાત્મિક રૂપ અલગ છે. ઘણા બધા ક્વેશ્ચન એમાં થઈ શકે, પણ ભગવાન છે ને, એ હંમેશા ભક્તને ભક્તની જોતા હોય છે. એ લૌકિક દ્રષ્ટિએ આપણને એમ દેખાય છે કે દ્રૌપદી પણ એ દ્રૌપદી ઈશ્વરની જ મૂકેલી માયા છે. દ્રૌપદીને એક અર્થમાં માયાનું રૂપ કીધું છે. તો એક સખાના રૂપમાં પણ સંબંધ જ્યારે તમે વ્રજમાં જ્યારે જાઓ ને, ત્યારે દ્રૌપદી સાથે ભગવાનનો ભાઈ બહેનનો સંબંધ, દ્રૌપદીની સાથે સખાભાવ, એ બધા જ સંબંધોની વાત છે. પણ છેવટે તો ભગવાન એમ કીધું છે કે અહમ ભક્ત પરાધીનો, હું ભક્તને આધીન છું. તો એ ભગવાન એની ભક્તિને કારણે થઈને એને આધીન થયા છે. એવું એક કથા છે કે કૃષ્ણને એકવાર હાથમાં કાંટો વાગ્યો અને લોહી નીકળતું, ત્યારે ભગવાન જાય છે દ્રૌપદીની સાથે.
અને એ વખતે દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો ફાડી અને કૃષ્ણના હાથમાં પાટો બાંધ્યો. અત્યારે ભગવાને વચન આપ્યું કે તે જેટલા તાર આપ્યા છે ને એટલા વસ્ત્ર. એટલે પાટામાં જેટલા તાર હતા ને એની સાડી કરી અને કૃષ્ણ. તો ઈશ્વરની સાથે તમે કોઈ પણ ભાવમાં હો પણ તમે એની સન્મુખ હો એ બહુ જરૂરી છે. અને દ્રૌપદી હંમેશા સન્મુખ સ્થિતિમાં રહ્યા છે અને એટલા માટે દ્રૌપદી માટે ભગવાન દોડીને આવે છે.